બસ. તો હવે આપણે છેલ્લે લાસ્ટમાં એક સમીકરણ આપણે ચલાવ્યું હતું કે રેડોક્સ પ્રક્રિયા સમીકરણ એને સંતુલિત કરવાના આપણે જે 5 સોપાનો છે એના આધારે એક સમીકરણ સંતુલિત કર્યું હતું અને એક સમીકરણ તમને હોમવર્કમાં આપેલું છે. હવે આજે બીજું સમીકરણ છે કે I2 વત્તા S2O3 માઇનસ 2 તેમાંથી I માઇનસ વત્તા S4O6 માઇનસ 2 એસિડિક માધ્યમની અંદર સંતુલિત કરવાનું છે. હવે સૌથી પહેલાં તો અહીંયા આ જે પ્રક્રિયા સમીકરણ છે તો એને જે તે માધ્યમમાં સંતુલિત કરવાનું છે તો એ માધ્યમમાં સંતુલિત કરવા માટે આપણે શું કરીશું 5 તબક્કાઓનો ઉપયોગ કરવાનો. નિયમ પ્રમાણે પહેલો તબક્કો કે શું કરવાનું કે પ્રક્રિયા સમીકરણમાં દરેક પરમાણુનો ઓક્સિડેશન આંક નક્કી કરવાનો. તો આપણે પ્રક્રિયા સમીકરણ લઈએ તો પ્રક્રિયા સમીકરણ I2 વત્તા S2O3 માઇનસ 2 તેમાંથી I માઇનસ S4O6 માઇનસ 2. હવે આની અંદર આપણે શું કરીશું કે દરેક પરમાણુનો ઓક્સિડેશન આંક નક્કી કરીશું. ચલો અહીંયા આયોડિનનો ઓક્સિડેશન આંક કેટલો થાય નિયમ પ્રમાણે 0 થાય. કેમ કે આપણે ઓક્સિડેશન આંકના પહેલા નિયમમાં જોઈ ગયા કે તટસ્થ પરમાણુ તટસ્થ અણુનો ઓક્સિડેશન આંક હંમેશા 0 લેવાય છે. ચલો બીજું પ્રક્રિયક છે S2O3 માઇનસ 2 એમાં ઓક્સિજન કેટલો હોય તો -2 હોય. તો સલ્ફરનો કેટલો થશે તો ફટાફટ શોધી નાખીએ તો 3 ઓક્સિજન એકનો -2 તો 3 લેખે -6 પેલી બાજુ જાય +6 પેલી બાજુ -2 છે તો +6 -2 એટલે +4 અને 2 વડે ડિવાઈડ થાય એટલે સલ્ફરનો કેટલો મળશે અહીંયા +2 ઓક્સિડેશન આંક આપણને પ્રાપ્ત થાય છે. બરાબર. ચલો નેક્સ્ટ નિપજોમાં આયોડિન ઉપર -1 વીજભાર એટલે એનો ઓક્સિડેશન આંક કેટલો થાય એના વીજભાર જેટલો જ જોવા મળતો હોય છે. ચલો S4O6 માઇનસ 2 માં ઓક્સિજન કેટલો લેવાય -2 લેવાય. તો 6 લેખે -12 પેલી બાજુ ગયા +12 એમાંથી 2 જાય 10 વધ્યા 10 ને 4 વડે ડિવાઈડ કરો એટલે કેટલા મળશે તો +2.5. બરાબર. કેટલો મળશે +2.5 કેમ કે 10 ને 4 વડે ડિવાઈડ કરો એટલે 2.5 મળશે. તો હવે આપણે પહેલા નિયમ પ્રમાણે શું નક્કી કર્યું દરેક પરમાણુનો ઓક્સિડેશન આંક નક્કી કર્યો. હવે આ પ્રક્રિયા સમીકરણ રેડોક્સ છે કે નહીં એ પણ નક્કી થઈ જશે કે આ બાજુ આયોડિન 0 છે નિપજોમાં -1 એટલે થઈ ગયું. બરાબર. તફાવત મળ્યો. સલ્ફરનો +2 પેલી બાજુ નિપજમાં +2.5 ઓક્સિજન બે બાજુ સરખો છે. બરાબર. તો યાદ રાખો કે જે સમીકરણમાં બંને બાજુ એટલે કે પ્રક્રિયકો અને નિપજો બંને બાજુ જે પરમાણુ કે અણુનો ઓક્સિડેશન આંક એક સરખો હોય જે પરમાણુ અણુ કે અણુ કે આયનનો ઓક્સિડેશન આંક કેવો હોય એક સરખો તો એમને પ્રેક્ષક પરમાણુ અણુ કે આયન તરીકે ઓળખવામાં આવે. તો આમાં પ્રેક્ષક એટલે બેસી ગયા હોય જેમનું કોઈ કામ હોય નહીં તો આ પ્રેક્ષક કહેવાય. બંને બાજુ સરખો ઓક્સિડેશન આંક છે એટલા માટે. તો પ્રક્રિયા રેડોક્સ સમીકરણ છે ફાઇનલ થઈ ગયું. તો હવે બીજા તબક્કામાં તો મેં બીજો તબક્કો લખેલો છે કે બંને તરફ શું કરવાનું કે જે પરમાણુનો ઓક્સિડેશન આંક અસમાન હોય તો તેવા પરમાણુઓને સંતુલિત કરવાના. બરાબર. અને તેમનો નવો કુલ ઓક્સિડેશન આંક દર્શાવવાનો. તો એની માટે ઉપરનું સમીકરણ નીચે ઉતારીએ તો સમીકરણ I2 વત્તા S2O3 માઇનસ 2 તેમાંથી I માઇનસ વત્તા S4O6 માઇનસ 2.
હવે જૂનો ઓક્સિડેશન આંક લખી નાખવાનો. તો જૂનો ઓક્સિડેશન આંક કેટલો થશે? અહીંયા 0 થશે. અહીંયા સલ્ફરનો કેટલો મળે? તો +2 મળે. અહીંયા જૂનો આયોડિનનો -1 અને અહીંયા +2.5 થાય છે. બરાબર. ચલો, આ થઈ ગયું એનો જૂનો ઓક્સિડેશન આંક. હવે સૌથી પહેલાં શું કરવાનું? પરમાણુના ઓક્સિડેશન આંક જે અસમાન છે એમના સંતુલિત કરવાના. તો એમના પરમાણુની સંખ્યા, તો એની માટે અહીંયા જુઓ, આયોડિન કેટલા છે? 2 છે. અહીંયા આયોડિન કેટલા છે? 1 છે. તો અહીંયા આપણે કેટલા વડે ગુણીશું? 2 વડે. તો નવો ઓક્સિડેશન આંક એટલા જ પરમાણુની સંખ્યા, તો કુલ લેખે કેટલો થાય? -2. તો અહીંયા પણ 2 વડે ગુણો એટલે કેટલો મળશે? 0 નો 0 મળશે. બરાબર. તો શું કરવાનું? પરમાણુની સંખ્યા સંતુલિત કરી અને એ સંતુલિત કરી તો એ પરમાણુ કે અણુનો કુલ ઓક્સિડેશન આંક દર્શાવી દેવાનો. ચલો, અહીંયા સલ્ફર 2 છે, આ બાજુ નિપજોમાં સલ્ફર 4 છે. તો અહીંયા આ સલ્ફરનો જે અણુ છે એને 2 વડે ગુણો એટલે 2 લેખે ઓક્સિડેશન આંક અહીંયા કેટલો થશે? +4. બરાબર. સોરી, મારી ભૂલ થઈ, કારણ કે 2 × 4. બરાબર. 4 લેખે અહીંયા કેટલો થશે? ટોટલ પરમાણુ 4 થયા ને, કુલ પરમાણુ કેટલા થયા? 4 થયા. તો 4 લેખે +8. તો અહીંયા સલ્ફર 4 છે, તો 4 વડે અહીંયા ગુણો એટલે કેટલા થશે? +10. બરાબર. અહીંયા ઓક્સિજન આ કેટલો મળશે? +10 મળશે. ચલો, બીજા સ્ટેપમાં આપણે આનું કામ પૂરું કર્યું. હવે શું કરશું? તો ત્રીજું સોપાન કે બંને તરફ ઓક્સિડેશન આંકના તફાવતને આધારે, તો બંને તરફ જે ઓક્સિડેશન આંકનો તફાવત છે એના આધારે શું નક્કી કરીશું? ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ નક્કી કરવાની છે. તો એ નક્કી કરવા માટે બીજા સોપાનમાં જે સમીકરણ મળ્યું એને ત્રીજા સોપાનમાં ઉતારી દેવાનું. ચલો, બીજા સોપાનનું સમીકરણ, તો I2 + 2H2O3 - 2 તેમાંથી 2I- + S4O6 - 2. હવે એમનો નવો ઓક્સિડેશન આંક દર્શાવવાનો. ચલો, નવો ઓક્સિડેશન આંક, તો આયોડિનનો કેટલો? 0. સલ્ફરનો નવો કેટલો મળ્યો? +8. અહીંયા આયોડિન કેટલો? -2. અને અહીંયા સલ્ફર કેટલો મળે છે? +10 મળે છે. બરાબર. આ એમનો નવો ઓક્સિડેશન આંક દર્શાવી દીધો. હવે શું કરશું? ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ નક્કી કરીશું. તો એ નક્કી કરવા માટે અહીંયા ચલો, આયોડિન 0 છે અને પેલી બાજુ નિપજો તરફ જાઓ એટલે -2 થાય છે. બરાબર. પછી અહીંયા સલ્ફર કેટલો છે? +8. નિપજોના સલ્ફર બાજુ જાઓ તો +10 થાય છે. તો એ પ્રમાણે અહીંયા આપણે લખીએ કે શું થશે? કે ઓક્સિડેશન આંકમાં 0 થી -2 એટલે કેટલો થયો? કે 2 નો ઘટાડો થાય છે. અને ઘટાડો થાય એટલે એ અર્ધ પ્રક્રિયાને શું કહેવાય? રિડક્શન અર્ધ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ચલો, અહીંયા સલ્ફરનો +8, પેલી બાજુ કેટલો છે? +10. તો અહીંયા શું કહેવાય? ઓક્સિડેશન આંકમાં, તો 8 માંથી 10 એટલે શું કહેશે? 2 નો વધારો થાય છે. તો જેટલો વધારો થયો તો એ ઓક્સિડેશન એ પ્રક્રિયા કેવી કહેવાશે? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા તરીકે ઓળખાય છે. થઈ ગયું ત્રીજા સોપાનનું કામ. હવે ચોથા સોપાનમાં શું કરીશું? કે ભાઈ ઓક્સિડેશન આંકના તફાવતને આપણે શું કરીશું? યોગ્ય સહગુણક વડે ગુણવાના છે. એમાં આપણે ઓક્સિડેશન જે અર્ધ પ્રક્રિયા છે, તો એ અર્ધ પ્રક્રિયાને, તો જુઓ, 2 નો ઘટાડો છે, 2 નો વધારો,
એટલે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને 1 વડે ગુણીશું અને રિડક્શન અર્ધ પ્રક્રિયાને પણ 1 વડે ગુણવાની અને નવું સમીકરણ દર્શાવવાનું છે. તો અહીંયા આપણે આ ઇક્વેશન નીચે ઉતારીએ I2 વત્તા 2H2O3 -2 તેમાંથી 2I માઇનસ વત્તા S4O6 -2 બરાબર. ચલો એની અંદર તો અહીંયા ઓક્સિડેશન આપણે દર્શાવવો પડશે. ચલો આયોડિન કેટલો છે 0, સલ્ફર કેટલો છે +8, આયોડિન કેટલો અહીંયા -2, અહીંયા સલ્ફર કેટલો +10. હવે અહીંયા 0 માંથી -2 +8 માંથી +10 તો અહીંયા શું થયો કે ભાઈ ઓક્સિડેશન આંકમાં શું હતો 2 નો ઘટાડો. અહીંયા ઓક્સિડેશન આંકમાં શું હતો 2 નો વધારો. બરાબર. તો વધારો જે પ્રક્રિયા છે એ અર્ધ પ્રક્રિયા ઓક્સિડેશન, ઘટાડાવાળી અર્ધ પ્રક્રિયા રિડક્શન. ચલો બંને પ્રક્રિયાઓનો વધઘટ કેવી છે એક સરખી, એટલે કંઈ ના હોય પણ આપણે સામાન્ય લખીએ કે બંનેને 1 વડે ગુણી દેવાના. ચલો બંનેને 1 વડે ગુણીએ તો નવું ઇક્વેશન આનું આ જ મળશે. તો નવું ઇક્વેશન શું થશે? તો અહીંયા નવું ઇક્વેશન તો I2 વત્તા 2H2O3 -2 તેમાંથી 2I માઇનસ S4O6 -2. ચલો નવું સમીકરણ મળ્યું. હવે નવું સમીકરણ અહીંયા મૂકી દઈએ 5મા સોપાનની અંદર. તો I2 વત્તા 2H2O3 -2 તેમાંથી 2I માઇનસ વત્તા S4O6 -2. હવે તો શું નક્કી કરીશું છેલ્લા સોપાનમાં કે ભાઈ રેડોક્સ પ્રક્રિયામાં બંને તરફ વીજભાર શું કરવાનો છે? સંતુલિત કરવાનો છે. અને એ સંતુલિત કરવા માટે શું વાપરીશું? માધ્યમ. માધ્યમ કયું છે? અહીંયા એસિડિક છે. એટલે કયો માધ્યમ વપરાય? H+. એ યોગ્ય રીતે ઉમેરવાના. એ આપણે નક્કી કરવાનું કે પ્રક્રિયકો કે નિપજો એ આપણે નક્કી કરવાનું જેમાં ઉમેરવાય એમાં. અને બંને તરફ હાઇડ્રોજન ઓક્સિજન પરમાણુને સંતુલિત કરવા માટે પણ H2O યોગ્ય રીતે ઉમેરવાના. તો સૌથી પહેલું કે ભાઈ વીજભાર પકડીએ. ચલો વીજભારની દ્રષ્ટિએ તો અહીંયા આયોડિનનો વીજભાર કેટલો હોય મિત્રો? 0, કેમ કે તટસ્થ છે, એના મથળા ઉપર કોઈ વીજભાર છે નહીં. અહીંયા 2H2O3 -2. ચલો H2O3 -2 નો વીજભાર કેટલો? -2. પણ આગળ સહગુણક કેટલો? 2. ટોટલ વીજભાર કેટલો થશે? -4 થશે. બરાબર. તો અહીંયા પ્રક્રિયકોનો કુલ વીજભાર કેટલો મળશે? તો જુઓ પ્રક્રિયકો તરફ કુલ વીજભાર કેટલો થશે? -4 થશે. તમે જોઈ શકો કે 0 વત્તા -4 એટલે -4. ચલો નિપજો બાજુનો વીજભાર નક્કી કરીએ. તો એક આયોડિનનો કેટલો હોય? -1. તો 2 લેખે કેટલો થશે? -2 થશે. બરાબર. અહીંયા S4O6 એક જ છે એટલે એનો પણ વીજભાર -2. આગળ સહગુણક નથી એટલે 1 હોય. તો અહીંયા નિપજો બાજુ કુલ વીજભાર કેટલો થાય છે? તો -4 થાય. -2 વત્તા -2 એટલે -4 થાય છે. તો એનો અર્થ એમ થયો કે આ જે પ્રક્રિયા સમીકરણ છે, બરાબર, આ સમીકરણમાં અહીંયા બંને બાજુ વીજભાર કેવો થાય છે? એક સમાન થાય છે.
અહીંયા -4, પેલી બાજુ -4. તો પછી વીજભાર બે બાજુ સરખો રહેતો હોય તો પછી આપણે કોઈ માધ્યમ આપણે ઉમેરવાની જરૂર છે નહીં, બરાબર. અસમાન હોત તો ઉમેરવો પડે, પણ અહીંયા અસમાન છે તો બંને બાજુ -4 એટલે સમાન વીજભાર થઈ ગયો. હવે આ પ્રક્રિયા સમીકરણ તો બીજી દ્રષ્ટિએ જોઈએ, પરમાણુની સંખ્યા તો રહ્યો ઓક્સિજન, બાકી તો બધા બેલેન્સ છે પરમાણુ, આયોડિન, સલ્ફર. તો ઓક્સિજન આ બાજુ 2 તરી 6, પેલી બાજુ પણ ઓક્સિજન 6 છે. એટલે એનો અર્થ એમ થયો કે આ આખું રેડોક્સ પ્રક્રિયા જે સંતુલિત સમીકરણ, તો આ સમીકરણ કેવું છે? સંતુલિત સમીકરણ છે. એટલે સંતુલિત સમીકરણનો જવાબ શું આવશે? I2 + 2H2O3 - 2 તેમાંથી 2I- + S4O6 - 2 થશે, બરાબર. તો અહીંયા આપેલ પ્રક્રિયા સમીકરણ કેવું છે? રેડોક્સની દ્રષ્ટિએ આખું સંતુલિત કરી નાખે, બરાબર. હવે એની અંદર તો બીજું એક ઇક્વેશન આર્યુ ઇક્વેશન. તો આ ઇક્વેશન તમને હું હોમવર્કમાં આપું છું. તો અહીંયા હોમવર્કની અંદર તો અહીંયા તમને ઇક્વેશન આપું છું. એ ઇક્વેશન છે P4 + NO3 તેમાંથી PO4 -3 NO2 કયું માધ્યમમાં? તો એસિડિક માધ્યમમાં આ સમીકરણને શું કરવાનું છે? સંતુલિત કરવાનું છે, બરાબર. તો આ સમીકરણ તમારે જાતે એની અંદર સંતુલિત કરવાનું છે અને એનો જવાબ તમારે મેળવી લેવાનો છે, બરાબર. તો અહીંયા તમારે આજે આપણે એક સમીકરણની વાત કરી. હવે આ સમીકરણ તો એ તમે લખી નાખજો. આપણે હવે એના પછી તો નેક્સ્ટ બીજું એક ઇક્વેશનની વાત કરીએ. તો એક નવું ઇક્વેશન લઈએ આના સિવાયનું, બરાબર. આ તમને શીખવાડ્યું, આ તમને હોમવર્કમાં આપી દીધું, બરાબર. તો હવે આપણે એક નવું સમીકરણ લઈએ. તો નવું ઇક્વેશન કે જેની અંદર કંઈક થોડુંક નવું આપણે ઉમેરીએ છીએ. તમે લોકો લખી નાખો. ચલો, નવું પ્રક્રિયા સમીકરણ નંબર 5, બરાબર. ચોથું મેં તમને હોમવર્કમાં આપ્યું. હવે નવું ઇક્વેશન છે એ ભાઈ P4 તેમાંથી PH3 + H2PO2 માઇનસ, બરાબર. એની અંદર તો માધ્યમ છે
બેઝિક માધ્યમ, બરાબર. કંઈક નવું આવ્યું હવે સમીકરણમાં. અત્યાર સુધી આપણે એસિડિક માધ્યમને અભ્યાસ કર્યો. બેઝિક માધ્યમના આપણે સમીકરણને શું કરવાનું છે? તો સંતુલિત કરવાનું છે. એ સમીકરણ છે કે P4 માંથી PS3 વત્તા H2PO2 માઇનસ, એને બેઝિક માધ્યમમાં આપણે સંતુલિત કરવું છે. તો સૌથી પહેલું કે ભાઈ શું કરશું? પહેલા સોપાનમાં કે સમીકરણના દરેક પરમાણુનો ઓક્સિડેશન આંક નક્કી કરીશું, બરાબર. તો ઓક્સિડેશન આંક નક્કી કરવો છે, તો એ નક્કી કરવા માટે તો P4 માંથી PH3 વત્તા H2PO2 માઇનસ. ચલો પરમાણુનો ઓક્સિડેશન આંક નક્કી કરીએ. P4 એટલે તટસ્થ અણુ, તો ઓક્સિડેશન આંક 0 થઈ જાય. ચલો હાઇડ્રોજન PS3 માં હાઇડ્રોજન કેટલો હોય? હંમેશા +1, કેમ કે હાઇડ્રોજનના ઓક્સિડેશન આંકના નિયમમાં જોઈ ગયા કે ભાઈ હાઇડ્રોજનના સાદા સંયોજનમાં હાઇડ્રોજન +1 અને ધાતુ સાથે હાઇડ્રોજન તો હાઇડ્રેટ રૂપે -1 કહેવાય. અહીંયા ધાતુ છે નહીં. ચલો ફોસ્ફરસનો શોધી નાખીએ. ચલો ફોસ્ફરસ કેટલો થશે? તો -3 થશે. અહીંયા આમાં હાઇડ્રોજન પણ કેટલો? +1. ઓક્સિજન કેટલો થશે? -2. તો +2 -4 એટલે -2 પેલી બાજુ જાય +2, બરાબર. તો અહીંયા -4 +2 એટલે વધે કેટલો? -2. પેલી બાજુ ગયો +2, +2 માંથી -1 તો ફોસ્ફરસનો કેટલો મળશે? +1. હવે જો આ જે સમીકરણ છે આ રેડોક્સ સમીકરણ છે, બરાબર. આ રેડોક્સ સમીકરણના એના પ્રકારોમાં આવે છે. આ સમીકરણને વિષમી સમીકરણ કહેવાય છે. કેમ વિષમી રેડોક્સ સમીકરણ કહેવાય? કે ભાઈ આ સમીકરણમાં પ્રક્રિયક કેટલો છે? એક જ છે. નિપજો કેટલી છે? 2 છે, બરાબર. પ્રક્રિયકમાં ફોસ્ફરસ છે અને બંને નિપજોમાં ફોસ્ફરસ છે. તો એક બાજુ ફોસ્ફરસ એક જ છે, એમાં 0 માંથી -3 અને 0 માંથી +1 એટલે શું થયું? ઘટાડોય થયો, વધારોય થયો. તો આવા વિષમીકરણ પ્રક્રિયા કહેવાય જેને, કે જે રેડોક્સ પ્રક્રિયા છે વિષમીકરણ. તો એમાં શું કરવાનું કે આવા સમીકરણમાં જો એક જ પ્રક્રિયકમાંથી 2 નિપજો હોય અને વધઘટ જોવા મળતી હોય, વધારો અને ઘટાડો ઓક્સિડેશન આંકમાં હોય, તો એવા પ્રક્રિયકના અણુને શું કરવાનો? 2 વખત દર્શાવવાનો. તો આપણે બીજો નિયમ જે છે કે ભાઈ આ જ બીજું સોપાન તો આ જ કરવાનું કે બંને તરફ પરમાણુના ઓક્સિડેશન આંક અસમાન, તો એમના પરમાણુને સંતુલિત કરી નવો કુલ ઓક્સિડેશન આંક દર્શાવવો. તથા અહીંયા ઉમેરી દઉં છું કે તથા પ્રક્રિયકના અણુને 2 વખત દર્શાવવો. અહીંયા ધ્યાન રાખવાનું, જ્યારે કોઈ સમીકરણમાં એક જ પ્રક્રિયક હોય અને નિપજો એ જ પરમાણુની હોય તો ભાઈ તમારે પ્રક્રિયકના અણુને કેટલા વખત દર્શાવવાનો? 2 વખત. તો આપણે અહીંયા 2 વખત દર્શાવીએ કે ભાઈ P4 વત્તા P4 માંથી PH3 વત્તા H2PO2 માઇનસ. ચલો હવે પહેલો તો જૂનો ઓક્સિડેશન આંક લખી નાખીએ. ચલો જૂનો ઓક્સિડેશન આંક કેટલો થશે? 0. આનો પણ 0 થશે. ચલો આમાં ફોસ્ફરસ કેટલો બતાવે છે? -3 બતાવે. અને આમાં ફોસ્ફરસ કેટલો છે? +1 છે. તો હવે જોઈ શકો 0 માંથી -3, 0 માંથી +1, રિડક્શન, ઓક્સિડેશન થઈ ગઈ 2 પ્રક્રિયાઓ, બરાબર. હવે અહીંયા શું કરશું? પરમાણુને સંતુલિત કરીશું. ચલો આ બાજુ ફોસ્ફરસ 4, ફોસ્ફરસ 4, તો અહીંયા પણ 4 વડે ગુણો, અહીંયા પણ 4 વડે ગુણો.
તો 4 લેખે નવો ઓક્સિડેશનાંક અહીંયા -12 થશે અને 4 લેખે અહીંયા થશે +4 થશે. અહીંયા 4 લેખે 0 નો 0, અહીંયા પણ 4 લેખે 0 નો 0 ઓક્સિડેશન આંક જોવા મળે છે. ક્લિયર? હવે એના પછીનું ત્રીજું સોપાન કે બંને બાજુ શું કરીશું? ઓક્સિડેશન આંકના તફાવતને આધારે ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ શું કરવાની છે? નક્કી કરવાની છે. તો અહીંયા ઉપરોક્ત સમીકરણ નીચે ઉતારીશું કે ભાઈ P4 વત્તા P4 તેમાંથી 4PH3 વત્તા 4H2PO2 માઇનસ. હવે નવો ઓક્સિડેશનાંક દર્શાવવાનો છે તો આનો નવો કેટલો થશે? 0. આનો -12, આનો +4. ચલો હવે તો અર્ધ પ્રક્રિયાઓ નક્કી કરીએ. ચલો અહીંયા 0 માંથી -12 અને 0 માંથી +4. તો અહીંયા શું જોવા મળે છે કે ભાઈ ઓક્સિડેશન આંકમાં 0 માંથી -12 એટલે કેટલો ઘટાડો કહેવાય? કે ભાઈ 12નો ઘટાડો થયો. અહીંયા કે ભાઈ શું કહે છે કે ઓક્સિડેશન આંકમાં 0 માંથી +4 એટલે શું થયો ભાઈ? 4નો વધારો થયો. તો જે વધારાવાળી પ્રક્રિયા છે તો આ અર્ધ પ્રક્રિયા ઓક્સિડેશન થશે, આ અર્ધ પ્રક્રિયા રિડક્શન થશે. ક્લિયર? હવે શું કરશું? ચોથા સોપાનમાં કે બંને જે અર્ધ પ્રક્રિયાઓ છે એમના ઓક્સિડેશન આંકના તફાવતને શું કરવાનો? યોગ્ય સહગુણક વડે ગુણીને સંતુલિત કરવાનું છે અને નવું સમીકરણ લખવાનું છે. તો અહીંયા વધારાવાળી પ્રક્રિયામાં 4નો વધારો છે, ઘટાડામાં 12નો ઘટાડો, એટલે કે રિડક્શનમાં 12નો ઘટાડો છે. તો આપણે શું કરીશું? તો રિડક્શન અર્ધ પ્રક્રિયાને 1 વડે ગુણીશું. બરાબર? એટલે 12 એકા 12 અને વધારાને એટલે કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને 3 વડે ગુણીએ એટલે 4 તરી 12 એટલે સંતુલિત થઈ જશે બે બાજુ ઓક્સિડેશનના. તો અહીંયા નવું સમીકરણ મૂકીએ તો નવું સમીકરણ થશે P4 વત્તા P4 માંથી 4PH3 4H2PO2 માઇનસ. ચલો એ લાસ્ટ વખત એમનો ઓક્સિડેશન આંક દર્શાવી દઈએ. 0 0 આનો -12 અને આનું થશે +4. અહીંયા આ વધારો અને આ છે ઘટાડો. અહીંયા વધારો કેટલો? કે ભાઈ 4નો વધારો છે. અહીંયા શું છે? 12નો ઘટાડો છે. બરાબર? કે ભાઈ ઘટાડો. તો ઘટાડાની અર્ધ પ્રક્રિયાને કેટલા વડે ગુણવાની? 1 વડે અને વધારાને 3 વડે. એ પ્રક્રિયા કઈ છે? તો વધારાવાળી પ્રક્રિયા ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, ઘટાડાવાળી રિડક્શન અર્ધ પ્રક્રિયા. તો હવે નવું સમીકરણ દર્શાવીએ. ચલો 12નો ઘટાડો એટલે આને 1 વડે ગુણવાનો અને આને પણ 1 વડે, એટલે એનું એ જ સમીકરણ આવશે એ ભાગમાં P4 માંથી 4PH3 વત્તા ચલો વધારો 4નો વધારો કેટલા વડે ગુણવાનો? 3 વડે. તો આ પ્રક્રિયકને 3 વડે ગુણો અને આ નિપજને 3 વડે, તો આ 3 અને અહીંયા 4 તરી 12 થશે. તો અહીંયા થશે 3P4 અને 4 તરી લેખે 12, તો
H2 PO2 માઇનસ ચલો મળી ગયું સમીકરણ. હવે છેલ્લા સ્ટેપમાં કે ભાઈ આખું આ સમીકરણ છે રેડોક્સ પ્રક્રિયા સમીકરણ, એને વીજભારની દ્રષ્ટિએ સંતુલિત કરવાનું. તો વીજભાર કયો માધ્યમ કહે છે? બેઝિક માધ્યમ છે. ચલો એ અહીંયા બદલી નાખીએ. હવે અહીંયા માધ્યમ કયું આવશે? બેઝિક માધ્યમ. તો બેઝિક માધ્યમ એટલે કોણ ઉમેરાય? OH માઇનસ આયન ઉમેરવાનું. કેવી રીતે? યોગ્ય રીતે, જેમ H+ ઉમેરવી. અને હાઇડ્રોજન ઓક્સિજનને સંતુલિત કરવા માટે પણ H2O યોગ્ય જગ્યાએ ઉમેરવાના. સો સમીકરણ હવે આ હું બેને ભેગા લખી દઉં છું, સમજો. હવે આ બંને પદાર્થો P4 જ છે, એકના 3 એકના 1 એટલે કેટલા થશે? તો 4P4 બરાબર. તેમાંથી 4PH3 વત્તા 12H2PO2 માઇનસ. ચલો હવે એમનો શું કરીશું? પહેલો તો વીજભાર. ચલો આનો વીજભાર કેટલો થાય ભાઈ? 0 બરાબર. આખા P4 નો 0 તો 4 વડે ગુણો તોય પણ 0 થવાનું. અહીંયા વીજભાર 0, PS3 તટસ્થ છે, 4 વડે ગુણો એટલે પણ 0 થાય. અહીંયા વીજભાર કેટલો છે? 1 નો -1 છે, H2PO2 નો, તો 12 વડે ગુણાય છે તો 12 લેખે કેટલો થશે? -12 થશે. તો હવે અહીંયા જોઈ શકો તમે, અહીંયા નિપજોમાં તો ટોટલ વીજભાર કેટલો થશે? -12 થાય છે. જ્યારે પ્રક્રિયકો બાજુ કુલ વીજભાર કેટલો છે? 0 છે. કયું માધ્યમ ઉમેરવાનું? બેઝિક. બેઝિક માધ્યમ એટલે OH માઇનસ આયન. બેઝિક માધ્યમ એટલે કયું લેવાનું? OH માઇનસ આયન. તો OH ઉપર માઇનસ એટલે એક OH નો -1 વીજભાર. હવે જો પેલી બાજુ OH માઇનસ ઉમેરો તો ઋણ વીજભાર વધતો જાય. અહીંયા એનો એ જ રહે. આપણે સંતુલિત કરવો છે તો શું કરીશું કે પેલી બાજુ -12 છે, આ બાજુ કેટલો છે? -12. તો આ બાજુ વીજભાર 0 છે તો મારે અહીંયા પણ કેટલો કરવો છે? -12 કરવો છે. તો હું શું કરીશ? અહીંયા OH માઇનસ અહીંયા ઉમેરીશ. ચલો એક OH માઇનસનો -1 વીજભાર બરાબર. તો એવા કેટલા ઉમેરવાના છે? 12 OH માઇનસ તો 12. તો 12 લેખે આનો કુલ વીજભાર કેટલો થશે? -12. તો પ્રક્રિયકોનો વીજભાર થઈ ગયો -12 કુલ બરાબર. 0 વત્તા -12 એટલે -12. હવે જુઓ, હાઇડ્રોજન બેલેન્સ કરવાના છે. પહેલાં ઓક્સિજન નહીં પકડવાનું, પહેલાં હાઇડ્રોજન કરવાનું એટલે ઓક્સિજન થઈ જાય. આ બાજુ હાઇડ્રોજન ગણો પ્રક્રિયકો તો 12 હાઇડ્રોજન છે. નિપજોમાં કેટલા છે? તો 4 તરી 12 વત્તા 12 દુ 24. 24 ને 12 કેટલા થશે? 36 હાઇડ્રોજન બરાબર. તો મારે શું કરવું પડશે કે જે પ્રક્રિયકો છે ત્યાં આગળ મારે હાઇડ્રોજન વધારવા પડશે. તો 12 છે, 36 કરવા છે તો અહીંયા હું કેટલા વડે ગુણી દઉં? તો અહીંયા H2O હું ઉમેરું. H2O. હવે એ H2O મારે કેટલા ઉમેરવા પડશે? તો 24 ને 12 બરાબર. એટલે અહીંયા 12 H2O મારે ઉમેરવા પડશે. તો તમે જોઈ શકો કે મેં 12 H2O ઉમેર્યા એટલે બે બાજુ હાઇડ્રોજન થઈ ગયા સરખા. 12 હાઇડ્રોજન વત્તા 12 દુ 24, 24 ને 12 36 બરાબર. પેલી બાજુ તો 4 તરી 12 અને 12 દુ 24, 12 ને 24 એટલે 36 હાઇડ્રોજન. ઓક્સિજન થઈ ગયા બેલેન્સ. 12 વત્તા 12 એટલે 24 અને પેલી બાજુ 12 દુ 24 ઓક્સિજન. તો અહીંયા રેડોક્સ જે સંતુલિત પ્રક્રિયા સમીકરણ કેવું મળે છે? તો જો સંતુલિત સમીકરણ અહીંયા લખું છું. 4P4 વત્તા 12 OH માઇનસ વત્તા 12 H2O એમાંથી 4PH3 વત્તા 12 H2PO2 -1 બરાબર.
તો પ્રક્રિયા સમીકરણ આખું કેવું મળે છે? રેડોક્સ રૂપે સંતુલિત અવસ્થામાં પ્રાપ્ત થાય છે. બરાબર. હવે આવું નવું બીજું એક સમીકરણ કે જેમાં તમારે પ્રક્રિયા કેટલી વખત લખવાનો? 2 વખત. તો એવું એક બીજું સમીકરણ તમને આપી દઉં હોમવર્કની અંદર. તો હોમવર્કની અંદર છઠ્ઠું ઇક્વેશન છે BR2 માંથી BR માઇનસ વત્તા BrO3 માઇનસ. બરાબર. BR માઇનસ વત્તા BrO3 માઇનસ કયા માધ્યમમાં બેલેન્સ કરવાનું? ભાઈ બેઝિક માધ્યમમાં સંતુલિત કરવાનું. આવું નવું 7મું ઇક્વેશન આપી દો. બેઠું એના જેવું જ છે. બરાબર. ઇક્વેશન છે Cl2 માંથી Cl માઇનસ અને ClO3 માઇનસ બેઝિક માધ્યમમાં જ તમારે સંતુલિત કરવાનું છે. આ જ પદ્ધતિનો ઉપયોગ આ 2 સમીકરણમાં કરવાનો છે. બરાબર. તો અહીંયા આજે આપણે આટલે સુધી રાખીએ. આ કયું પ્રક્રિયા સમીકરણ કહેવાય? રેડોક્સ. પણ કેવી? વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા સમીકરણ છે. જે તમને આ પદ્ધતિ શીખવાડી એ જ પદ્ધતિથી આ પણ બંને વિષમીકરણ રેડોક્સ સમીકરણ છે એમાં પણ આ જ પદ્ધતિથી સંતુલિત કરવાનું રહેશે. પણ માધ્યમ કયું? બેઝિક માધ્યમ.